સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકમાં વાત કરીએ કે 136 તાલુકાઓ પાણી થઈ ગયા છે। ભારે વરસાદના કારણે 136 તાલુકાઓમાં પાણી ભરાયા છે। છોટાઉદેપુરમાં 24 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ ભારે વરસાદના કારણે રોડ રસ્તા પણ પાણી ભરાઈ ગયા છે। વડોદરા શહેરની વાત કરીએ કે સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો છે। ખંભાતમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ અનેક વિસ્તાર ફરી એક વખત જળમગ્ન થયા છે। કતલેશ્વરમાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ થયો। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો અન્ય 136 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।